ઉપરા છાપરી ફોન કરો છો? હવે કઈ છે તું? છે કઈ? ફોન નહીં ઉપાડતી? અરે આપણે પેલું સામેની સાઈડ પર પેલા સુશીલા અને એમના સાસુ હા, જબરજસ્ત ઝઘડ્યા. પાછું એ લોકો તો કોમન છે યાર. પણ આ વખતે તો કેવું થયું ખબર છે? સુશીલા કરીને એની સાસુ પાસે ગઈ અને કે સાસુમાં મને કે 500 રૂપિયા આપો ને, હા, તો મારે કે વાળ સીધા કરાવવા છે. અચ્છા. તો સાસુએ એને 1000 રૂપિયા આપ્યા અને એવું કે તારો જીબડો સીધો કરાવતી આવજે કે. પછી ઝઘડો જ થાય ને યાર. પણ આવું બધું સાસુએ બોલવાની જરૂર શું? પણ હવે સુશીલા એ ઓછી નહીં. પણ હવે એનું કેવું છે જો તમે સાંભળો, બિચારી એ નાનપણમાં છે ને સાયકલ ચલાવતા શીખી નહીં, હા, સ્કૂટી ચલાવવાનું ફાવ્યું નહીં એને. હા, એનો હસબન્ડ એને કાર ચલાવવા આપતો નહીં, તો આ એટલે એ જીપ ચલાવીને કામ ચલાવે છે. હા, તો કઈ તારા આર્ગ્યુમેન્ટ ચાલી લે, તું એના જેવું કરે છે. પણ એની સાસુએ સમજવું જોઈએ કે વહુ છે એ ઘરની લક્ષ્મી કહેવાય. હા, તો કઈ એક કામ કરું છું, હું હમણાં સાંજે આવું ને તો સુશીલાને ત્યાં થઈને આવું છું. તમારું જરૂર આશ્વાસનના 2 શબ્દો આપીશ એમ, બેઈશ થોડી વાર એની હાથે. કશું આવું લટુડા વેડા કરવાની જરૂર નથી હો. હું લટુડા વેડાલી. તમે પાછા પોતાની પત્નીને પ્રેમ કરો ને તો લક્ષ્મીમાં આવે, પાડોશણને કરો ને તો પોલીસ ને એમ્બ્યુલન્સ આવે. જો એકદમ ઈટ્ટી ધમકી આલી સલાહ સાથે. હોશિયારી મારતા જ નહીં, સુશીલા હાથે દેખાતા નહીં. હાલી હાલી આવે તો મૂકે આવે, મૂકી દે ચાલ. ઉપરા